વિતરંતુ સદૈવૈતે દૈવીમ સદગુણ સંપદમ. આ કોઈ ગ્રંથનો શ્લોક નથી. આ આરએસએસમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રોજ સવારે પ્રાતઃસ્મરણ કરવાનું હોય છે, એકાત્મતા સ્તોત્ર બોલવાનું હોય છે, એનો આ એક શ્લોક છે. અને હું 1978ની અંદર પ્રથમવાર સંઘનો કેમ્પ કરવા ગયો 25 દિવસનો. તે વખતથી આજ દિન સુધી આ શ્લોક નિયમિત અથવા અનિયમિતપણે બોલું છું. એટલે કે બિરસાજી ભલે કદાચ છેલ્લા 2-4 વર્ષથી આપણે એમનું નામ સાંભળીએ છીએ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તો ભારતના સંગઠન માટે, ભારતના વિકાસ માટે, ભારતની ઉન્નતિ માટે જે મહાપુરુષોએ કામ કર્યા છે એ બધાના નામ બોલવામાં આવે છે. એટલે એકવાર ફરીથી બોલીશું, ભગવાન બિરસા મુંડા કી જય, ભગવાન બિરસા મુંડા કી જય. તો આપણને ધ્યાનમાં આવશે કે ઇતિહાસ કેવી રીતે લખાતો હોય છે. તો ઇતિહાસ જે લખતા હોય છે એ પોતાની દ્રષ્ટિથી ઇતિહાસ લખતા હોય છે. એટલે આપણને અત્યાર સુધી ઇતિહાસમાં શું ભણાવવામાં આવ્યું કે ભાઈ આંદોલન દ્વારા, ચળવળ દ્વારા, અહિંસા દ્વારા આપણને આઝાદી મળી. એટલે હમણાં જ અમે ભાનુભાઈ વગેરે બેઠા તો વાત ચાલતી હતી, તો હું વચ્ચે નોર્થ ઇસ્ટ ગયો હતો અને ત્યાં આઝાદીની અંદર જે શહીદ થયા છે એમનું સ્મારક છે અને ત્યાં બધાના નામ લખ્યા છે. તો એમાં નામ કોના હતા? બધા હિન્દુઓના હતા, બધા મોટે ભાગે. પણ એ નામ કોના હતા કે ભારત પ્રતિથી અંગ્રેજી સેનાની અંદર, અંગ્રેજ સેનાની અંદર જે હિન્દુઓ હતા અને જે મર્યા હતા એના હતા. એ બરાબર હતા, હું ખોટા છે એવું નથી કહેતો, પરંતુ એ લડ્યા તો કોની સામે? તો સુભાષચંદ્ર બોઝ જે જાપાનથી સેના લઈને આવેલા અને એમની સામે લડ્યા હતા અને જે શહીદ થયા હતા એમના નામ હતા. એટલે સુભાષચંદ્ર બોઝ કે જે ખરેખર ભારતને સ્વતંત્ર કરવા માટે પ્રયત્ન કરતા હતા અને એમની સેનામાં પણ હિન્દુઓ હતા અને એ મરી ગયા, એ શહીદ થાય, એમના નામ નહીં. એટલે ફરીથી યાદ કરાવું છું કે ઇતિહાસ લખે એ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની વિચારસરણી પ્રમાણે, પોતાની દ્રષ્ટિ પ્રમાણે લખતા હોય છે. એટલે બિરસા મુંડા જેવા, જેને ભગવાન આપણે કહીએ છીએ, એવા ક્રાંતિકારી લોકો રહી ગયા અને લોકો મોડા જાણતા થયા, એનું આ પરિણામ છે. પરંતુ 2021થી વર્તમાન સરકારે બિરસા મુંડા જયંતિ એટલે જનજાતિ ગૌરવ દિવસ એ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. અને આખા ભારતની અંદર આજના દિવસ એટલે 15/11 જિલ્લા સ્થાનો પર, તાલુકા સ્થાનો પર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને એના આધારે સામાજિક સમરસતા સ્થાપિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એનાથી પણ આગળ કહું કે બિરસા મુંડાજીને જે માન મળવું જોઈએ એ મળી રહ્યું છે, એ માટે કહી રહ્યો છું. એટલે બિરસા મુંડાના નામે ક્રિકેટનું સ્ટેડિયમ પણ છે, બિરસા મુંડાના નામે એરપોર્ટ પણ છે. અને એનાથી પણ વધારે આગળ કહું તો આજે ભારત સરકાર દ્વારા 150મું જન્મ જયંતિ હોવાને કારણે 150 રૂપિયાનો સિક્કો બહાર પડી રહ્યો છે. હવે છેલ્લી એક વાત કહી દઉં, કેમ કે ઘણી બધી વાતો થઈ ગઈ છે અને પછી આપણે મોટરસાઇકલ રેલી પણ છે. છેલ્લી વાત કહી દઉં, અહીં જેટલા પણ આદિવાસી છે એટલે એસટી લોકો છે એ બધાને ખબર છે અને વકીલોને પણ ખબર છે કે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73AA એનું પ્રાવધાન એવું છે કે આદિવાસીની કોઈ પણ મિલકત હોય એટલે જમીન કે મકાન એ કલેક્ટરશ્રીની મંજૂરી વિના વેચી શકાય નહીં. એનું બીજ ક્યાં છે? એનું બીજ આજે જે ચળવળ થઈ બિરસા મુંડાજીએ કરી અને જે વાત થઈ અગાઉ કે જળ, જમીન અને જંગલ એ છીનવી શકાય નહીં. એટલે પહેલાં પદ્ધતિ કેવી હતી કે જંગલની અંદર વનવાસી લોકો, આદિવાસી લોકો ખેતી કરતા હતા, પછી જમીનદારી આવી એટલે અંગ્રેજોએ જમીનદારોને જમીન જંગલની આપવા માંડી, એટલે જંગલની જમીન આદિવાસીઓની છીનવા માંડી, એટલે સંઘર્ષ થયો. એના આધારે તે વખતે એમની જે 1819 સાલની અંદર એમનું મૃત્યુ થયું, ત્યાર પછી અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે આ બહુ મોટો સંઘર્ષ ચાલશે અને એને કારણે તે વખતે એક વિચાર શરૂ થયો કે આદિવાસીની, વનવાસીની જમીનો એમને લઈ શકાય નહીં. એટલે અત્યારે જે 73AA પ્રોવિઝન છે એના મૂળ આ બિરસા મુંડાજીએ જે કર્યું કૃત્ય અથવા તો કાર્ય, સંઘર્ષ, એનું આ પરિણામ છે. તો આ રીતે બિરસા મુંડાજી ભગવાન કેમ કહેવામાં આવે છે? એટલે આજે મેં સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને વોટ્સઅપ પર લખ્યું હતું કે આજે ભગવાન બિરસા મુંડાજીનો 150મો જન્મદિવસ છે, તો દરેક મિત્રોને વિનંતી છે કે ડીપીમાં બિરસા મુંડાજીનો ફોટો મૂકો. તો મારા એક મિત્ર છે રાજસ્થાનથી,
એમણે કીધું परिमल भाई ये बिरसा मुंडा जी भगवान कैसे हो गए? મેં કીધું હિન્દુ સમાજને જ આવી સત્તા છે કે કોઈને પણ ભગવાન બનાવી શકે. અને એ મેં સાચું કીધું, એમ હસવામાં કાઢ્યું એવું નહીં, એક સાદું ઉદાહરણ તમને આપું. તો વેદોની અંદર કોઈ ભગવાનના નામ નથી, એટલે કૃષ્ણ રામ વગેરેના નામ નથી. તો તે વખતે કોની પૂજા થતી હતી? તો વાયુની પૂજા થતી હતી, અગ્નિની પૂજા થતી હતી, ઇન્દ્રની પૂજા થતી વગેરે વગેરે. એટલે એ જમાનાની અંદર, એટલે વેદકાળની અંદર જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે તો લોકો ઇન્દ્રને યાદ કરતા હતા કે ઇન્દ્ર અમારું રક્ષણ કરો, અમને મદદ કરો વગેરે વગેરે. પછી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. તો તે વખતે બહુ મોટો વરસાદ થયો, વાવાઝોડું આવ્યું, અને કૃષ્ણ ભગવાન આપણને ખબર છે કે ગિરીને ટચની આંગળીએ ઊંચક્યો અને લોકોને બચાયા. પછી લોકો કોની પૂજા કરવા મળે, એટલે કોને ભગવાન બનાયા? તો કૃષ્ણને બનાયા. ઇન્દ્રને ભૂલી ગયા લોકો. તો આપણું પણ એવું છે કે આ સમાજની રક્ષા કરે, આ સમાજની ઉન્નતિ કરે, આ સમાજને સુરક્ષા આપે, એ આપણા ભગવાન. તો બિરસા મુંડાજીમાં બધા ગુણો હતા. સારા ચિકિત્સક હતા, સારા સારું બંસરી વગાડતા હતા, સમાજ સુધારક હતા. એમને કેટલા બધા કુરિવાજો, અંધશ્રદ્ધાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એટલે આટલા બધા ગુણો હોવાને કારણે એ ફક્ત આદિવાસીના નહીં, આપણા બધાના ભગવાન છે. કોઈ એક જ્ઞાતિના ભગવાન નથી. તો આ રીતે અગાઉ ચંદાળા સાથે કીધું છે પ્રમાણે આજે આપણી શરૂઆત છે, પરંતુ દર વર્ષે આપણે મોટા ને મોટા આવા કાર્યક્રમો કરતા રહીશું, અને એના આધારે આપણો સમાજ એક થાય, સામાજિક સમરસતા થાય, અને ભારત માતાને જે ગુરુ સ્થાને બેસાડવાનું છે એનો પ્રયત્ન આપણો સામૂહિક બને અને આપણો લક્ષ્ય પ્રાપ્ત કરીએ એવી અપેક્ષા છે. અસ્તુ. ભારત માતા કી જય. જય. આભાર પરિમલભાઈ પાઠક સાહેબનો.